મને ઘણા લોકો એવું કીધું તમને કહું ફોન કરીને यार તમે મોદી કે કેમ કહો છો, ખાલી મોદી કેમ કહો છો? એટલે મેં એમને કહ્યું यार वो मेरे पीएम है यार, उनको मैं मोदी बोलूँ, बड़ा प्रधान बोलूँ, पीएम बोलूँ, वो मेरा अधिकार क्षेत्र है. અને હવે જે નાના મુખ્યમંત્રી છે એને હું ડેપ્યુટી સીએમ ડેપ્યુટી સીએમ નો મતલબ શું થયું? નાના. આપણે જે લોકો વચ્ચે જેની કવરેજ કરી શકીએ છીએ, યુટ્યુબ પર નાખી શકીએ છીએ, સરકારનો વિરોધ કરીને વાયરલ થઈ શકીએ છીએ, આ લોકશાહી જ છે. આપણે તો એ મોદી સાહેબના ગુજરાતમાં છીએ, સમજો, અમિતભાઈ સાહેબના ગુજરાતમાં છીએ, એટલે આટલું થોડું આપણે રાખવું પડે. બહુ વધારે સ્વતંત્રતા લેવા જઈશું તો કદાચ આપણા માટે બી સારું નહીં હોય. જો કોંગ્રેસનો પ્રભાવ ઘટે તો જ આમ આદમીનો પ્રભાવ વધશે, સ્પષ્ટપણે લાગે છે. કોંગ્રેસના વોટ આમ આદમી તોડી શકે છે, પણ ભાજપના વોટ તોડવામાં હજુ તેને સમય લાગશે. અને એટલા માટે આમ આદમી પાર્ટી શું કરે છે અત્યારે? હનુમાન ચાલીસાની વાત કરે છે, હિન્દુત્વની વાત કરે છે, શંકરાચાર્ય, હા, એટલે કેજરીવાલ હનુમાન ભક્ત છે એવી વાતો કરે છે. છતાં તમારે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડે. એનું મતલબ સાફ છે કે 30 વર્ષમાં તમે ખાલી ફાંકા ફોજદારી કરી છે. એ ગોપાલ ઇટાલિયા અને જે જવાહર ચાવડા છે તેણે ભાજપની ત્યાં ઊંઘ આરામ કરી છે તો અવશ્યપણે છે. એટલે વડાપ્રધાન મોદીનું આ ઇલેક્શન કમિશન છે અને એટલા માટે એની જે પ્રક્રિયા છે એ સ્પષ્ટ નથી. એ વાત હું નથી કહી રહ્યો, તમને કહી દઉં સ્પષ્ટપણે. એ કહી રહ્યા છે રોનક પટેલ, તમારું વોટ કપાઈ જાય સાહેબ, તમને ખબર જ નહીં મારો વોટ નથી. છોકરો કે છોકરી આદિવાસી હોય અને સામેનું પાત્ર બિન આદિવાસી હોય તો કયા એક્ટ પ્રમાણે એનું તમારે રજિસ્ટ્રેશન કરશો? ગોપાલ ઇટાલિયાની ભાષામાં હું કહું છું કે ભાઈ તારા માટે મેં આંબા ઉપર ઝૂલો લગાવીશ, ઝૂલો ઝૂલાવીશ તને, પણ તમે આંબો જ કાપી નાખો તો? એટલે જેમ કે હું પરિણીત પુરુષ છું અને મારે કોઈ છોકરી પસંદ આવીને એને હું ગમતો હોઉં, મારે લગ્ન કરવાની જરૂર નથી એની જોડે, હું ઓપનલી એની જોડે રહી શકીશ. મારા ઘરવાળા કાયદાકીય રીતે કંઈ નહીં કરી શકે. ભાજપની માત્ર સંસ્થા નથી, ભાજપની પિતૃ સંસ્થા જે છે એ આરએસએસ છે. આરએસએસ પોતાને સાંસ્કૃતિક સંગઠન કહે છે. તો શું આરએસએસ આવા સંસ્કૃતિને કલ્ચરને વધારો આપવા માંગે છે? કદાચ નવું કલ્ચર ભાજપ શરૂ કરતું જેનજીના કરવા માટે. પણ જેનજી બી આ વાત નહીં સ્વીકારે. હું તમને કહું, કોઈ બી જેનજી દીકરી એને લાગે કે કોઈને લગ્ન વગર રહું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કીધું છે કે સંકટ લાંબુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે શેના માટે ચૂંટ્યા છે? ફોટો પડાવવા માટે, કહું છું, મિટિંગો કરવા માટે, અમારા ખર્ચે વિદેશમાં જવા માટે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ એમને કાલે એક ટ્વીટ કર્યું, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જો સમાધાન કરાવું તો હું કરી શકું છું, અમે કરી શકીએ છીએ. મને તક આપશો તો હું કરી શકું છું. પાકિસ્તાન, વિચાર કરો, એનો ટુચ્ચા જેવો દેશ આપણે કહીએ, આપણે ગુજરાત જેવું બી નથી એમ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. સર, સૌથી પહેલો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયાને લઈને. ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા સાથે મળીને ભાજપની ઊંઘ કેમ હરામ કરી છે? જો એવું કહેવાય છે, આપણને ખબર નહીં પણ એવું કહેવાય છે કે જ્યારથી જવાહર ચાવડા ભાજપથી નારાજ છે અને ભાજપથી નારાજ છે એના કારણે જ ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા છે, એવું કહેવાય છે. જો રાજનીતિમાં જે દેખાય છે એ હોતું નથી અને જે હોય છે એ ન દેખાય એના માટેના તમામ પ્રયત્નો થતા હોય છે. એ સમય દરમિયાન જવાહર ચાવડા ઉપર આરોપો લાગ્યા કે તેમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે અને જવાહર ચાવડા પણ બહાર નીકળી આવ્યા હતા અને એક પોતાનો પોસ્ટર જાહેર કર્યો હતો અલગથી, ક્રાંતિનો. પણ પછી ખબર નહીં શું થયું કે ફરીથી એ પોતાની રીતે કામ કરવા લાગ્યા. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે નિરાલી, તો ત્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સ્થાનિક નિકાય જે ચૂંટણી છે એની અંદર કહેવામાં આવે છે કે જવાહર ચાવડાએ કેટલાક નામો આપ્યા છે આમ આદમી પાર્ટીને અને એ સેટિંગના ભાગરૂપે ગોપાલ ઇટાલિયાને કે તમે અમારા લોકોને પણ એ ટિકિટ આપો. અને ત્યાં કહેવાય છે કે ટિકિટ આપવામાં પણ આવી રહી છે. કેટલી અપાઈ છે, કોણ છે, આપણને ખબર નથી. પણ જે રીતે અખબારોમાં આપણે જે ચટરપટરની ચર્ચા કરીએ છીએ, આવી એક ચટરપટર ત્યાં ચાલી રહી છે. એના જ કારણે માનવામાં આવે છે કે એ ગઢ બચાવવા માટે જિલ્લા પંચાયતમાં સભ્યો ઓછા ન થઈ જાય ભાજપના, ત્યાં અસર ઓછી ન થઈ જાય ભાજપની,
તાલુકામાં, વિસાવદરમાં, માણાવદરમાં જે ગઢ માનવામાં આવે છે જૂનાગઢનું બૌદ્ધિક રીતે અને ખાસ કરીને ચુનાવી દૃષ્ટિએ, તો ત્યાં શનિવારે સ્વયં જગદીશ વિશ્વકર્મા પહોંચવાના છે, કાર્યકર્તા સંમેલન કરવાના છે અને ગઢ ન જતું રહે અથવા તો ભાજપનો પ્રભાવ ઓછું ન થઈ જાય તેના માટેના પ્રયત્નો તેઓ ત્યાં કરવાના છે. મૂળ વસ્તુ એ છે કે એ સમગ્ર જે વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીનું, કારણ કે સ્વાભાવિક છે વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોય તો એનો પ્રભાવ પણ હોય, એના સમર્થકો પણ હોય, એના માટે વાત કરવાવાળા લોકો પણ હોય, એની વિચારધારાના લોકો પણ હોય. એ કામ કરે નહીં કરે, કેટલું કરે છે એ પછીની વાત છે, પણ એના લાઇક માઇન્ડેડ લોકો, ગોપાલ ઇટાલિયાને પસંદ કરવાવાળા લોકો એ ત્યાં હશે અને હોવું જ જોઈએ, તો જ ગોપાલ ઇટાલિયા જીત્યા છે. હવે સવાલ એ છે કે આ ગઢને તોડવું હોય તો ભાજપે શું કરવું પડે? તો સ્વાભાવિક છે ભાજપે જિલ્લા પંચાયત ઉપર કબજો કરવો પડે, ત્યાંની જેટલી પણ સ્થાનિક સ્વરાજ છે, સંસ્થાઓ છે, તેના ઉપર કબજો કરવું પડે, તો જ એને 2027માં તમે ગોપાલ ઇટાલિયાને હરાવી શકો. હવે બદલામાં ગોપાલ ઇટાલિયાએ અથવા આમ આદમી પાર્ટીએ શું કર્યું છે, આસપાસના જે કોંગ્રેસના લોકો છે, આસપાસના જે ભાજપના લાઇક માઇન્ડેડ લોકો છે, તો ભાજપથી નારાજ કે કોંગ્રેસથી નારાજ લોકો છે, એ તમામ લોકોની એક ટીમ બનાવી રહ્યા છે. બીજી ભાષામાં કહીએ તો એ તમામ લોકોને એક કરી રહ્યા છે, એક મંચ ઉપર લાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યાં તમને જે તક ન મળી એ તક તમે અમને અહીંયા આપીશું. એ જ ઓરલ એગ્રીમેન્ટના ભાગરૂપે, આ બધી મૌખિક એગ્રીમેન્ટ હોય, ઓરલ એગ્રીમેન્ટના ભાગરૂપે જવાહર ચાવડાના લોકોને આમ આદમી પાર્ટી ત્યાં ટિકિટ આપશે અને ગઢ ન તૂટે એના માટે ભાજપ હવે પરેશાન છે, કારણ કે ત્યાં કિરીટ પટેલ કઈ રીતે હાર્યા હતા આપણને ખબર છે, કઈ રીતે કોંગ્રેસની ખરાબ સ્થિતિ થઈ એ પણ આપણને ખબર છે, પણ મોટો દાવ જે છે એ ભાજપનું છે અને એટલા માટે જે કાર્યકર્તા સંમેલન કરી રહી છે ભાજપ, એના માટે સ્વયં પ્રદેશ પ્રમુખ ત્યાં જવાના છે. અત્યારે કારોબારી ત્યાં બેઠી ગાંધીનગરની અંદર, તો એની અંદર પણ એક પ્રકારની ચર્ચા થઈ કે જો 10,000 જેટલી સીટો પર ચૂંટણી લડવાના છે, જો એમાંથી 1,000, 1,500 કે 2,000 સીટો પર બી આમ આદમી પાર્ટી જીતી, એ કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમાં જીતી, તેનો પ્રભાવ વધશે અને જે 5 ગઈ વખતે જીતી હતી કદાચ એનાથી વધીને 15-20 થઈ શકે છે. જો કોંગ્રેસનો પ્રભાવ ઘટે તો જ આમ આદમીનો પ્રભાવ વધશે, સ્પષ્ટપણે લાગે છે. કારણ કે ગુજરાતની અંદર જો હું તમને વાત કરું તો ગુજરાતની અંદર કોંગ્રેસના વોટ આમ આદમી તોડી શકે છે, પણ ભાજપના વોટ તોડવામાં હજુ તેને સમય લાગશે અને એટલા માટે આમ આદમી પાર્ટી શું કરે છે, અત્યારે હનુમાન ચાલીસાની વાત કરે છે, હિન્દુત્વની વાત કરે છે, શંકરાચાર્ય, હા એટલે કેજરીવાલ હનુમાન ભક્ત છે એવી વાતો કરે છે. એમના કાર્યકર્તાઓ છે તે ગૌ માતાવાળી જે વાત આવી હતી, રાજ્ય જે કોંગ્રેસે કીધું કે ભાઈ ગાયને તમે રાજ્ય ગૌ માતાની રાજ્ય માતાની દરજ્જો આપો, તેમાં સંમતિ જે છે તે આમ આદમી પાર્ટીએ દર્શાવી હતી. સાથે શંકરાચાર્યની જે વાત આવી એની અંદર પણ આમ આદમી પાર્ટીએ તમામ વસ્તુ દર્શાવી હતી, એટલે સમર્થન દર્શાવ્યું હતું. એટલે એમને ખબર છે કે કોંગ્રેસનું જે કામ કરવાનું હતું એ તેઓ કરી ચૂક્યા છે. કોંગ્રેસના વિકલ્પ તરીકે હવે આમ આદમી પાર્ટી છે, પણ હવે ભાજપને તોડવા માટે શું કરવું પડે? તો ભાજપને તોડવા માટે એમને ખબર છે ગ્રામીણ વિસ્તારોમાં ટાર્ગેટ કરવું પડે, જ્યાં લોકો સ્થિતિ ખરાબ છે. અત્યારે તો પેટ્રોલ ડીઝલની વાત આવી રહી છે, તમે સમજો, પેટ્રોલ ડીઝલમાં લોકો લાઇનમાં ઊભા છે અને 2 દિવસથી આપણે તમામ વસ્તુ કવર કરી રહ્યા છીએ અને કવર કરી રહ્યા છે એટલું જ નહીં, આપણને લોકો જોઈ પણ રહ્યા છે, વાયરલ પણ થયા છે તમે પણ, એટલે લોકો ભયંકર જોઈ રહ્યા છે. વિચાર કરો, કાલના દિવસમાં વાત કરી તો યુટ્યુબ પર આપણને મિનિમમ તમે જુઓ તો 2.5 કરોડ લોકોએ, 25 લાખ લોકોએ જોયું. ઇન્સ્ટા પર તમે જાઓ તો ઇન્સ્ટા પર તમે જાઓ તો ઇન્સ્ટા ઉપર જે છે એ લગભગ તમને 1.5 કરોડ લોકોએ જોયું. એટલે ગુજરાતમાં જેટલા મોબાઈલ ફોન છે તમે સમજો, એટલા ફોનમાં તો તમે વાયરલ છો. એના સિવાય બીજા લોકોએ પણ આપણને નકલ આપણા વિડીયો કાપીને કે ચોરીને કે કોપી કરીને લીધા છે. એમાં આપણને વાંધો નથી, ઠીક છે, બાને બ્રાન્ડિંગ થઈ રહી છે. પણ સવાલ એ છે કે આ ચૂંટણીથી નારાજગી, ભાજપ કે કોંગ્રેસના જે નારાજ લોકો છે એનું આમ આદમી પાર્ટીમાં આવું અને ગોપાલ ઇટાલિયા અને જે જવાહર ચાવડા છે એમનું હોવું, આ બધાને તમને લાગશે કે મેં એક જગ્યાએ જોડી દીધા, પણ એકબીજા સાથે સંકળાયેલા છે બધી વસ્તુ, કે આ ટ્રિગર છે. ધીમે ધીમે તમે સમજો, આ ટ્રિગરના કારણે જે રાજનીતિક બદલાવ છે એની શરૂઆત છે. હું એવું નથી કહેતો તો જ ભાજપ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મહેનત કરતી 30 વર્ષથી તમે છો અહીંયા,
છતાં તમારે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડે. એનું મતલબ સાફ છે કે 30 વર્ષમાં તમે ખાલી ફાંકા ફોજદારી કરી છે, અથવા તો જે બેઝિક કામ હોવું જોઈએ એ કામ કર્યું નથી. એ પછી રોજગારીના ક્ષેત્ર હોય, ગ્રામીણ ક્ષેત્રની વાત હોય, શહેરી ક્ષેત્રની વાત હોય, જીવન જરૂરિયાતની વસ્તુની વાત હોય. ક્યારે કહેવાય છે કે ક્યારે તમે સૌથી પહેલાં તમે એવું કહો કે ભાઈ નોટબંધી, તેમાં લોકો લાઈનમાં લાગે. પછી કહો કે તમે આધાર કાર્ડ બનાવો તો આધાર કાર્ડ માટે લોકો લાઈનમાં લાગે. પછી કે તમે બેંક એકાઉન્ટ ખોલાવો તો બેંક એકાઉન્ટ માટે લોકો લાઈનમાં લાગે. પછી કે તમે કહો કે બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક કરવા માટે જ જાઓ, એમાં લોકો લાઈનમાં લાગે. ગેસ સિલિન્ડર એટલે પછી તમે ગેસ સિલિન્ડર માટે લાઈનમાં લાગો, પછી પેટ્રોલ માટે લાઈનમાં લાગો, તમારી બાળકોને એડમિશન માટે તમે લાઈનમાં લાગો, રેલવેની ટિકિટ માટે તમે લાઈનમાં લાગો. એટલે કોઈ પણ વસ્તુ તમને લાઈનમાં લાગ્યા વગર. એટલે છેલ્લા 12 વર્ષથી જ્યારથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કારણ કે અમને ઘણા લોકો એવું કીધું તમને કહું ફોન કરીને કે યાર તમે મોદી કે કેમ કહો છો, ખાલી મોદી કેમ કહો છો. એટલે મેં એમને કહ્યું યાર वो मेरे पीएम है यार, उनको मैं मोदी बोलूँ, वडाप्रधान बोलूँ, पीएम बोलूँ, वो मेरा अधिकार क्षेत्र है. કે ના મીડિયા ના ફાવતું, મીડિયા તરીકે તમે આવું ખાલી મોદી બોલો તોછડાઈ લાગે છે. તમે એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહો. અરે અમિતભાઈને બી તમે અમિત શાહ કરો છો. કેમ અમિત શાહ કરો છો? તમે અમિત શાહ નહીં કહેવાનું, તમને કહેવાનું રાષ્ટ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહેવાનું. અમિતભાઈ બોલો. હા, અમિતભાઈ તો 2-3 છે ને, આપણા અમદાવાદમાં બી એક અમિતભાઈ છે પાલડીના. એટલે મેં કીધું વાંધો નહીં યાર, જો આવી રીતે તમને ઠેસ પહોંચતી, તમારી ભાવનાઓને ઠેસ પહોંચતી હશે તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહીશ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહીશ. જો તમને ખોટું, અને ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ કહીશ. અને હવે જે નાના મુખ્યમંત્રી છે એને હું ડેપ્યુટી સીએમ. ડેપ્યુટી સીએમ નો મતલબ શું થયું? નાના મુખ્યમંત્રી અને નાના મુખ્યમંત્રી. ડેપ્યુટી સીએમ એટલે શું ભાઈ? એડિટર અને ડેપ્યુટી એડિટર, એનું અસિસ્ટન્ટ એડિટર, એવું જ થયું ને એમ. એટલે એને નાના એટલે કદથી નાના નથી કહેતો. જો લોકોને એવું થાય કે નાના મુખ્યમંત્રી એટલે કદથી નાનાની વાત નથી, એમનો હોદ્દો ડેપ્યુટી સીએમ છે. એટલે એ છે. એટલે એ ભ્રમ બી લોકોએ કાઢવું, કારણ કે આપણે કંઈ સરકારના વિરોધી નથી ભાઈ, એમની સાથે જ આપણે કામ કરવાનું છે. અને આપણે જ્યાં કરી શકીએ છીએ, જો બધા કહે છે ને કે ઘણા લોકો એવું કહે છે, તમને કહું કે આ દેશમાં અત્યારે લોકશાહી નથી, હિટલર શાહી આવી ગઈ છે, પણ આપણે કવરેજ કરી શકીએ છીએ. હું વ્યક્તિગત એવું કહું છું, આપણે જે લોકો વચ્ચે જેને કવરેજ કરી શકીએ છીએ, યુટ્યુબ પર નાખી શકીએ છીએ, સરકારનો વિરોધ કરીને વાયરલ થઈ શકીએ છીએ, આ લોકશાહી જ છે. અને માની લો ભવિષ્યમાં આપણા પર કોઈ એક્શન થયો તો લોકશાહી નથી એવું માની લેવાનું? ના, જો એ લોકો કાયદાથી જ કરશે. પોલીસ તમારા બકાયદા સમન્સ લઈને તમને આપશે, બધાના નામ જોશે, બધા કોમ્પ્યુટર જપ્ત કરી લેશે, ઉપાડી જશે, તમારું ફંડિંગ ક્યાંથી આવે છે એ બધું જોશે. પછી તમને લાગશે કે તમે 5,000 રૂપિયા કોઈ જગ્યાથી લીધા છો, તમે PMLA એક્ટ નાખશે કે તમે 5,000 નો હિસાબ બતાવો ને તો તમને જેલમાં નાખી દઈશું. આવું થાય છે. પણ જોઈએ હવે લેટ્સ ઓફ, આપણે તો એ મોદી સાહેબના ગુજરાતમાં છીએ, સમજો, અમિતભાઈ સાહેબના ગુજરાતમાં છીએ. એટલે આટલું થોડું આપણે રાખવું પડે. બહુ વધારે સ્વતંત્રતા લેવા જઈશું તો કદાચ આપણા માટે બી સારું નહીં હોય. છતાં લોકોની વાત આપણે ઉપાડતા રહીશું. પણ મૂળ વસ્તુ અહીંયા એ જ છે કે ગોપાલ ઇટાલિયા અને જે જવાહર ચાવડા છે તેણે ભાજપની ત્યાં ઊંઘ આરામ કરી છે તો અવશ્યપણે છે. અમદાવાદની વાત કરીએ હવે તો અમદાવાદમાં 8 લાખથી વધુ મતદારોમાં ઘટાડો થયો છે. તમે વિચાર કરો, 48 વોટ અને 8,25,000 વોટોની કમી. ગુજરાત. અને મોટી વાત એ છે ડ્રાફ્ટ યાદી પસાર કરી દીધી છે. ડ્રાફ્ટ યાદી સરકારે પસાર કરી છે. લખ્યું છે શું? અને તમે જુઓ કે 2026 વોર્ડ વાઇઝ મતદાતાઓમાં 48 વોર્ડમાં 48 ખાલી એકમાં 37 વોટ વધ્યા છે. શેમાં? તો ચાંદખેડામાં ખાલી એક એવો વોર્ડ છે જ્યાં 37 મતદારો વધ્યા છે. બાકી 2,000, કોઈમાં 4,000, કોઈમાં 12,000, કોઈમાં 14,000, કોઈમાં 9,000, સમજો, કોઈમાં 17,000, કોઈમાં 23,000. એટલે ઘટ્યા જ છે, કોઈમાં વધ્યા નથી. તમે સમજો, કોઈ બી એવો વોર્ડ નથી ખાલી, સિવાય પ્લસ એક ચાંદખેડામાં છોડીને. એ રિપોર્ટ છે, સમજો, ગુજરાત સમાચારનો. અને લખ્યું છે શું? ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનું મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરાઈ છે. મતદાર યાદી ચકાસવા માટે માત્ર 7 દિવસનો સમય આપી મતદારોનો મત અધિકાર ઉપર તરાપ મારવાનો ખેલ શરૂ કરાયો છે. એટલે તમે સમજો, એટલે આખી સ્થિતિ કેવી છે કે 7 દિવસમાં શું કરશો તમે? હું તમને પૂછું છું, તમે 7 દિવસમાં શું કરશો? 7 દિવસમાં એટલા માટે કંઈ નહીં કરી શકો કારણ કે લોકોને રજા રાખવીને જવું પડશે, અથવા તો અડધો કલાક એને ફેંદવું પડશે જેને કોઈ મારું નામ છે કે નહીં.
એની અંદર હવે તમારું નામ ન હોય તો તમારે ઉમેરાવવા માટે ફોન નંબર 6, 7 જે પણ ફોર્મ ભરવાનું છે ત્યાં તમારે ભરવાનું છે. 7 દિવસમાં બધું તમારે કરી લેવાનું છે. ઘણાને તો ખબર જ પડવામાં વાર લાગશે 7 દિવસ પછી. હું તમને એ જ કહું છું કે અને એ 7 દિવસની અંદર તમારે જેને કહેવાનું, નહીં તો પછી. અને હજુ સુધી મોટી વાત એ છે કે આજે જ મારી ચર્ચા થતી હતી તો હજુ માત્ર લોકોને સોફ્ટ કોપી અપાઈ છે પોલિટિકલ પાર્ટીઓને. હાર્ડ કોપી હજુ 2-3 દિવસ પછી અપાશે. એટલે એ લોકો આટલી બધી યાદી ચેક કરશે ને ચેક કરીને લોકોને પોતાના કાર્યકર્તાઓને BLA કે BLOને આપશે અને બે જઈને ચપાસશે કેટલા લોકો ઓછા થયા, વધ્યા થયા, તમારા ઘટ્યા છે કે નહીં, એ તમામ વસ્તુ થશે. મતલબ સાફ છે કે ઇલેક્શન કમિશન જે આરોપ લાગે છે ઇલેક્શન કમિશન પર, તમને ખબર હોય તો આપણે થોડા દિવસો પોડકાસ્ટ કર્યું હતું રોનક પટેલનું, જે ABP અસ્મિતાના અહીંયાના એડિટર ઇન ચીફ છે, તમે એવી રીતે વાત કરો તો એમણે પણ એ વાત સ્વીકારી હતી કે જે સરકારનું ઇલેક્શન કમિશન છે, પહેલા ઇલેક્શન કમિશન સ્વતંત્ર હતું, પણ હવે આ સરકારનું, ભાજપ સરકારનું, મોદી સરકારનું, આ વડાપ્રધાન મોદી સરકારનું આ ઇલેક્શન કમિશન છે. આ વડાપ્રધાન બોલવું પડે હવે સાથે, એટલે વડાપ્રધાન મોદીનું આ ઇલેક્શન કમિશન છે. અને એટલા માટે એની જે પ્રક્રિયા છે એ સ્પષ્ટ નથી. એ વાત હું નથી કહી રહ્યો, તમને કહી દઉં સ્પષ્ટપણે, એ કહી રહ્યા છે રોનક પટેલ. ન હોય તો ઇલેક્શન કમિશને આવીને એના અધિકારી આવીને કેવું જોઈએ, કેવી રીતે ઓછા થયા, 7 દિવસમાં શું તમારું કામ પૂરું થઈ જશે કે કેમ? જો 7 દિવસમાં તમામ વસ્તુઓ થતી હોય, હું તમને કહું તો દેશના ખેડૂતોના દેવા માફી કેમ ન થાય? યુવાનોને રોજગારી એક સાથે 7 દિવસમાં કેમ ન મળે? તમને તમારા છોકરાઓને તમામ સરકારી સ્કૂલોમાં એડમિશન કેમ ન મળે? એની ફી એક ઝાટકે કેમ ન ઘટે? કોઈ પણ યોજના 7 દિવસમાં કેમ નથી થતી? જો આટલું મોટું ડિસિઝન, જે લોકશાહી માટે ડિસિઝન છે, તમારું વોટ કપાઈ જાય સાહેબ, તમને ખબર જ નહીં મારો વોટ નથી, અને આ 7 દિવસમાં તમે અરજી નહીં આપો અથવા જે બી ABCD કરો તો પતી ગયું તમારું. ઇલેક્શન કમિશનને સમજવું પડશે કે સરકારો બદલાતી રહેશે, પણ મેન તો જો સ્થિતિ કેવી છે, પહેલા જમાનામાં કેવું હતું કે લોકો ડિસાઈડ કરતા કે સરકાર કોણ હશે. પહેલા જમાના એટલે 2014 પહેલાની વાત કરું છું. હવે સરકાર ડિસાઈડ કરે છે કે મારા મતદારો કોણ હશે. સમજ્યા તમે? તમે કહો દેશની જનતા માલિક, તો હું વાર્યું કોણ જનતા? મતદાર છે ભાઈ તું, ચાલ નીકળ અહીંયાથી, તું નથી મતદાર. 1 મિનિટ તમારું મતદાર યાદી ખાધી, તમે નામ જ નથી તમારું, તમારા પરિવારનું નામ ગાયબ. એટલે એક વ્યવસ્થા જે બની રહી છે ને એ લોકોમાં અવિશ્વાસ પેદા કરી રહી છે ઇલેક્શન કમિશનની પ્રક્રિયાને લઈને. અને જો લોકોની અંદર એવું લાગે કે હવે આ લોકશાહી નહીં, હવે ઠોકશાહી છે, જેની લાઠી એની ભેંસ, તો પછી તમે ક્યાં જશો આ વ્યવસ્થાઓને લઈને? એટલે આ બધી મુશ્કેલી તો છે. એટલે એ અમદાવાદીઓને સમજવું પડશે. ગુજરાતમાં ઘણી, આ તો હાલ અમદાવાદની વાત આવી છે સમજો, પણ ઘણા જિલ્લાઓમાં આવું થયું હશે, મહાનગરપાલિકામાં આવું થયું હશે. જનતાને હવે બિલકુલ બિલકુલ બિલકુલ. યુસીસીની વાત કરીએ તો યુસીસીમાં વિપક્ષના વાંધો હતો, તેમ છતાં સરકારે બિલ પાસ કરી દીધું છે. જો રાત્રે ગોપાલ ઇટાલિયાની મેં વાત સાંભળી. ગોપાલ ઇટાલિયાએ 3-4 વસ્તુઓ રેઝ કર્યા, એ કેટલા સાચા કેટલાક ભાઈ તમે કહી શકો છો કે ભાઈ આ તો વિપક્ષ છે, વિરોધ પક્ષ છે, તો કે એને 2-3 વસ્તુ રજૂ કરી. એક, તમે આદિવાસીઓને આ બિલમાંથી બહાર મૂકી દીધું કે ભાઈ આ બિલ તમને લાગુ નહીં પડે, આ કાયદો તમને લાગુ નહીં પડે. પ્લસ તમે કઝિન મેરેજને વેલિડ કરી દીધા, જે કન્સર્ન હતું વિરોધીઓ કે ભાઈ ઘણા ફેમિલીમાં તો કઝિન મેરેજ થાય, જેમ કે મુસ્લિમોમાં કઝિન, મામા ફઈમાં, આપણા હિન્દુઓમાં બી કેટલાક સમાજો છે જેની અંદર વસ્તુઓ થાય છે, એને વેલિડ કરી દીધા. પણ જે એમણે એક વાત કરી, બહુ સરસ રીતે વાત કરી ગોપાલ ઇટાલિયાએ, એક વાત એવી કરી કે સમજો છોકરો કે છોકરી આદિવાસી હોય અને સામેનો પાત્ર બિન આદિવાસી હોય તો કયા એક્ટ પ્રમાણે એનું તમારે રજિસ્ટ્રેશન કરશો? સવાલ છે ને, આદિવાસી પ્રમાણે કરશો કે નોન આદિવાસી પ્રમાણે કરશો? સવાલ એ કે બીજું તમે એવું કીધું કે લિવ ઇન રિલેશન, ભલે અત્યારે આપણા દેશમાં લિવ ઇન રિલેશન વેલિડ નહોતા, એટલે લોકો સંતાઈને કે છોકરા છોકરી જે છે એ ઓપનલી ના રહી શકે સાથે, અથવા સંતાડે એવા કે ભાઈ આ લિવ, હા પ્રેમ કરી એ વાત જુદી છે, સંતાઈને મળી એ વાત જુદી છે, ક્યાંક ફરવા જતા રહીએ 2 દિવસ માટે બાદ જુદી છે, પણ સાથે રહેવું અને એને તમે વેલિડેશન આપી રહ્યા છો કે ભાઈ તમે રજિસ્ટ્રેશન કરાવી લો, રજિસ્ટ્રેશન તમે કરાવી લો પછી સાથે રહો. એણે કીધું, અને મોટી વાત એમણે કીધું 2006નું ગુજરાતનું મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં થોડા દિવસ પહેલાં જ તમે જ્યારે પાટીદાર સમાજ કે બધા સમાજોએ કર્યું ત્યારે કીધું કે ભાઈ અમે આની લગ્ન નોંધણીની જે પ્રક્રિયા છે એમાં અમે સુધારો કરીશું. સુધારો કેવા પ્રકારનો? કે એના ફેમિલીને એની માતા પિતાની સંમતિ કે એના માતા પિતાની આ વાતની જાણ કરવામાં આવશે.
એટલે એની ફેમિલીને તક મળશે, એના માતા પિતાને તક મળશે કે આ લગ્ન અટકાવી શકે, પોતાની દીકરી કે દીકરાને સમજાવી શકે, આ તમામ વસ્તુઓ કરી શકે. અને આ શેના માટે લાવવામાં આવતું હતું? કારણ કે આપણા જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, એમને એવું લાગતું હતું કે સલીમ છે સુરેશ બનીને હિન્દુની છોકરીને પટાવે છે, ભગાવે છે, બરબાદ કરે છે. પણ હવે સવાલ એ છે કે જ્યારે આ નવો કાયદો બન્યો યુસીસીમાં, એમાં જૂનો જે કાયદો હતો તો રદ સરકારે ઘોષિત કરી દીધો. જેના માટે તમે જે ગોપાલ ઇટાલિયા કે છે એની વાત કરું છું, જેના માટે તમે વાંધા અરજી મંગાયા હતા 30 દિવસમાં આ કાયદાના સુધારા માટે, ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે હજુ તો એના સુધારા માટે તમે બધું મંગાવ્યું હતું, ભાઈ તમે વાંધા અરજી આપો, હજુ તો મંગાવ્યું હતું એની પહેલા તમે કાયદો રદ કરી દીધો. એટલે તમે કોઈને એવું કહો, જે ગોપાલ ઇટાલિયાની ભાષામાં હું કહું છું કે ભાઈ તારા માટે મેં આંબા ઉપર ઝૂલો લગાવીશ, ઝૂલો ઝૂલાવીશ તને, પણ તમે આંબો જ કાપી નાખો તો ઝૂલો ક્યાં ઝૂલશો તમે? એટલે કન્ફ્યુઝન છે એવી વાત એને સ્પષ્ટ. બીજી એને એક વાત એવું કરી કે હજુ સુધી હવે એને એવું કે ભાઈ એ બંને પ્રેમી મળે, લગ્ન કર્યા વગર રે, મજા ફાવે ત્યારે રે, એટલે આ રીતે તમે આ સમાજમાં અરાજકતાને જે છે વેલિડ કરી રહ્યા છો, લિજિટિમાઇઝ કરી રહ્યા છો, એને તમે માન્યતા આપી રહ્યા છો. કાલ ઉઠીને છોકરી કહી દે ભાઈ હું તો આના મૈત્રી કરારમાં રહું છું, તો બીજા ભાઈ એટલે આ કાયદા મૈત્રી કરારમાં રહેવું પરણિત પુરુષ પણ રહી શકશે. આખી સ્થિતિ એ છે. એટલે જેમ કે હું પરણિત પુરુષ છું અને મારે કોઈ છોકરી પસંદ આવીને એને હું ગમતો હોઉં, મારે લગ્ન કરવાની જરૂર નથી એની જોડે, હું ઓપનલી એની જોડે રહી શકીશ. મારા ઘરવાળા કાયદાકીય રીતે કંઈ નહીં કરી શકે, મારા દીકરાઓ નહીં કરી શકે, અને એના સંતાનને હું મારા હકમાંથી આપી શકીશ, મારા પૈસામાંથી, અને કોઈ કંઈ કાયદાકીય કંઈ નહીં કરી શકે. એ કદાચ એ મહિલા માટે સારું હશે, પણ અત્યાર સુધી સ્થિતિ એવી છે કે આનાથી અરાજકતા વધશે. નંબર 1. બીજી વાત કે હવે સમજો મને ફાયું અને પછી મેં એ છોકરીને કાઢી મૂકી, અને એ દરમિયાન એને છોકરો થયો કે સંતાન થયું અને મેં રાખવા ના પાડી, એને કેસ લડવાનું ને પછી કોર્ટમાં જ જવાનું. એટલે દરેક વસ્તુ મારું કહેવાનો મતલબ કોર્ટમાં જ જવાનું ને પછી કોર્ટ 5-10 વર્ષે આપણને ખબર છે કોર્ટ કેવી રીતે કરે છે, ત્યાં સુધી દીકરો મોટો થઈ જાય, દીકરો દીકરી જે હોય એ તો પછીની વાત છે. પણ ત્યાર સુધી તે મહિલાને સહન કરવાનું થાય કે નહીં? ભાઈ સરકારનું તર્ક હોઈ શકે છે, મહિલાઓને હક આપવાની વાત, એની આપણી વાત કરી શકે, પણ આ બધા કન્ફ્યુઝન છે. પ્લસ બીજું કે દેશમાં તમે કેવી પ્રણાલીને ભાર કરો કે ગુજરાત એક એવો રાજ્ય બની જવાનું છે હવે કે જ્યાં આવી રીતે છોકરા અને છોકરી ઓપનલી રહી શકશે, એમાં માતા પિતાની મંજૂરીની જરૂર બી નથી. એક તરફ તમે પ્રેમ લગ્ન માટે તમામ વસ્તુ કહી રહ્યા હતા અને બીજી તરફ આ તમામ વસ્તુ કરી રહ્યા છો. સંસ્કૃતિની વાતો કરે છે, ધર્મની, કલ્ચરની વાતો કરે છે. અમૃતકાળ આ હશે કદાચ એમને નજરમાં. ભાજપ હિન્દુત્વની વાત કરે, રાષ્ટ્રવાદની વાત કરે, સાંસ્કૃતિક વાત કરે છે. એમની જે પેટર્નલ એટલે કે એની પૈતૃક જે સંસ્થા છે, હું માત્ર સંસ્થા નથી કહેતો હંમેશા, કારણ કે ભાજપ અને આ લોકો પિતૃ પ્રધાન સત્તા માને છે, પુરુષોને વધારે મહત્વ આપે છે. એટલે હું હંમેશા શું કહું, પૈતૃક સંસ્થા. લોકો શું કે ભાજપની માત્ર સંસ્થા, ભાજપની માત્ર સંસ્થા નથી, ભાજપની પિતૃ સંસ્થા જે છે એ આરએસએસ છે. આરએસએસ પોતાને સાંસ્કૃતિક સંગઠન કહે છે. તો શું આરએસએસ આવા સંસ્કૃતિને, કલ્ચરને વધારો આપવા માંગે છે? કદાચ નવું કલ્ચર ભાજપ શરૂ કરતું હશે, જેનજીને આકર્ષવા માટે. કલ્ચર. પણ જેનજી બી આ વાત નહીં સ્વીકારે. હું તમને કહું, કોઈ બી જેનજી દીકરી એને લાગે કે હું કોઈને લગ્ન વગર રહું કોઈની સાથે? હા, કદાચ છોકરાને હોય કે ચલો લગ્ન વગર રહીએ, પણ છોકરી કે એના ફેમિલી એવું લાગે? હા ભાઈ, જો શહેરોમાં, કેટલીક શહેરોમાં પહોંચશું કે તમામ વસ્તુ હોઈ શકે છે, પણ આખી ઘટનામાં એવું છે કે આ સ્વીકાર્ય નથી. અને આમાં એવું પણ થશે કે ભલે 18 વર્ષે તમને વોટિંગનો રાઈટ મળી જતો હોય, પણ છોકરીઓ હોય કે છોકરો 18-19 વર્ષની ઉંમરે એમનામાં મેચ્યોરિટી નથી આવતી. કોઈ 30-40 વર્ષનું કોઈ હશે, એમને ઇઝીલી ફોસલાવીને કરી શકે આરામથી, અને લાઈફ ડિસ્ટ્રોય થયા બાદ છોડી બી શકે છે. સમજો છોકરીઓ છે 5-7 વર્ષ પોતાની સાથે, સમજો કોઈ બિઝનેસમેન વ્યક્તિ કે કોઈ એવો વ્યક્તિ, કોઈ એક્ટર કે આ પોતાની જોડે રાખે, એને ત્યારે તો ખબર બી ના પડે, એના ઉપર ખર્ચો કરે, લેવી જિંદગી એને જીવાડે, આ કરે, પછી 5-7 કે 10 વર્ષ પછી શું ફ્યુચર સામે સવાલ છે ને. પણ આ બધા સવાલો છે વિપક્ષના છે, સમજો, અને આપણને ગળે ઉતરે છે એ વાત. પણ જ્યાર સુધી સરકારનું પક્ષ આમાં શું છે, સરકારે કહી દીધું બી કે તમે લગ્ન કર્યા પછી 60 દિવસમાં નોંધણી કરાવી લેવી, નહીં તો તમને દંડ અને સજા થશે.
આપણે ત્યાં કાયદામાં એવું જો હિન્દુત્વ કાયદામાં એવું છે કે તમે મંદિરમાં જાઓ, એકબીજાને હાર પહેરાવો, મંદિર તમને 4 પેલા ફેરા પડાવો, એટલે તમારા લગ્ન વેલિડ. પણ હવે સરકાર આમાં કહે છે કે ભાઈ તમારે વેલિડ કરવું પડશે, તો તમારે કોર્ટમાં રજીસ્ટર કરાવવું પડશે. 60 દિવસમાં તમે નહીં કરાવો તો તમારે દંડ અને સજા થવાની વાત છે. એટલે આ ગોળ ગોળ બધી વાતો છે એ આપણે જોઈએ હવે કેવી રીતે અમલ થાય છે, શું છે, કેટલો સુધારો છે. સરકાર તો ખૂબ સારી રીતે વાત લાવી છે અને લાગે બી છે સરસ દેખાવમાં, પણ એક્ઝિક્યુશન કેવી રીતે થાય છે, શું આ, કારણ કે લોકો કહે છે કે ઉત્તરાખંડમાં થયું તો ઉત્તરાખંડમાં બી ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા થયા છે આના કારણે. ગુજરાતમાં કેવી રીતે થાય છે એ બધું આપણે જોવા જેવી બાબત છે. આમ તો કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે મુસ્લિમોનું પણ જે માઇનોરિટીઝ છે એમનું કહેવું હતું કે ભાઈ અમારે ધ્યાન રાખવામાં, જેમ આદિવાસીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, અમારું ધ્યાન રાખીને રાખવામાં. પણ ઠીક છે, એની હાવ કેવી રીતે જોઈએ શું થાય છે આગામી દિવસો. ભારતની વાત કરીએ તો આપણા ભારત પર હવે સંકટ ક્યારે દૂર થવાની સંભાવના છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કીધું છે કે સંકટ લાંબુ છે, કોરોના જેવું સંકટ છે એમ કીધું. અને આજે બી કાલે બી રાજ્યસભામાં એમણે કીધું, આજે છાપામાં છાપ્યું છે કે લંબી લડાઈ કે લીએ તૈયાર રહેના પડેગા. એટલે તો લાઈનો લાગે. હા ભાઈ, જો દેશવાસીઓ કોઈ લંબી લડાઈ માટે તૈયાર રહેવાનું છે તો પછી તમને શેના માટે ચૂંટ્યા છે અમે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે શેના માટે ચૂંટ્યા છે? ફોટો પડાવવા માટે? કહું છું, મિટિંગો કરવા માટે, અમારા ખર્ચે વિદેશમાં જવા માટે, ફરવા માટે, કરોડો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચો કરવા માટે? શેના માટે? જો દેશવાસીઓને જ લાંબી લડાઈ લડવા માટે તૈયાર. કાલે એમ કે જો ઈરાન જોડે આપણા સંબંધો બહુ જૂના હતા, બહુ પારંપરિક હતા. રશિયા જોડે આપણા બહુ જૂના સંબંધ હતા, પારંપરિક હતા. શ્રીલંકા જોડે સારા હતા, બાંગ્લાદેશ જોડે સારા હતા, નેપાળ જોડે સારા હતા, માલદીવ્સ જોડે સારા હતા. ચાઇના જોડે બી એટલા ખરાબ નહોતા જેટલા અત્યારે આપણે ખરાબ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તુર્કી જોડે આપણા સારા સંબંધો હતા. પાકિસ્તાન તો ઠીક છે, આપણો નેચરલ દુશ્મન છે, સમજો. ચીન આપણો નેચરલ દુશ્મન છે. પણ વિશ્વમાં ગલ્ફ કન્ટ્રી હોય, યુરોપિયન કન્ટ્રી હોય, ઓસ્ટ્રેલિયા હોય, એ તમામ જે દેશ, કેનેડા હોય ઇવન, એ તમામ જોડે આપણે ખૂબ સારા, ઇવન બ્રિટેન જોડે ને બધા જોડે. પણ વિશ્વગુરુના બનવાના ચક્કરમાં આપણે તમામ જોડે સંબંધો ખરાબ કર્યા. સાથે આપણી જે વિદેશ પોલિસી છે, આપણે અમેરિકા તરફ ઢળ્યા, ઇઝરાયલ તરફ ઢળ્યા, એટલે આ થયું. ઈરાન હવે આપણને મિત્ર રાષ્ટ્ર માનતો નથી. કહેવાય છે કે કાલે જ ટ્રમ્પે ફોન કર્યો અને કીધું કે આપણે હોર્મુઝ જે છે એમાંથી લાઈનો લાવીશું આથી. પણ તમને એક લેટેસ્ટ અપડેટ આપું. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ એમને કાલે એક ટ્વીટ કર્યું, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જો સમાધાન કરાવું ને તો હું કરી શકું છું, અમે કરી શકીએ છીએ. મને તક આપશો તો હું કરી શકું છું. પાકિસ્તાન, વિચાર કરો, એનો ટુચ્ચા જેવો દેશ, આપણે કહીએ આપણે ગુજરાત જેવું બી નથી, એમ સમૃદ્ધ નથી, આટલો કહેવાય કંગાલ છે, આર્થિક રીતે કંગાલ, મોંઘવારી હતી. એણે એવું કીધું. હવે એ ટ્વીટને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્રૂથ ઉપર રીટ્વીટ કર્યું. ગંભીર બાબત એ છે, તમે વાંદરો તો કે હું સિંહ અને હાથી જોડે હું સમાધાન કરી શકું, પણ જો સિંહ એવું કે પેલો વાંદરો કે છે ને બરાબર કે છે, તો એટલે આપણને ખબર છે કે ટ્રમ્પનું પ્યાદું છે પાકિસ્તાન, એટલે અમેરિકાનું પ્યાદું છે. એટલે અમેરિકાના કહેવાથી એણે વાત કહી હશે. અને અમેરિકાના કોઈ અધિકારી છે, મેજર છે, હું નામ ભૂલી ગયો, એમણે એવું કીધું કે ભાઈ અત્યારે સમાધાન વચ્ચે આ તમામ વસ્તુને અટકાવવાની જરૂર છે, પણ વચ્ચે જે વ્યક્તિ હોય એ એવો વ્યક્તિ હોવો જોઈએ જેને કોઈ પક્ષમાંથી લાભ મળવું ના જોઈએ, અથવા કોઈના પક્ષે ના આવવું જોઈએ. તેમાંથી ભારત ઓટોમેટિક સાઇડ ટ્રેક થઈ ગયો. કેવી રીતે? આપણે ઇઝરાયલ જઈએ છીએ, એનો સર્વશ્રેષ્ઠ ઇનામ આપણે લઈએ છીએ, અને 2 દિવસ પછી ઇઝરાયલ જે છે એ હુમલો કરી નાખે છે. કોના ઉપર? ઈરાન ઉપર. એનું મતલબ ઈરાનને શું લાગે કે આપણને ખબર હતી ઘટનાને, 2 દિવસ પહેલા જ આપણે ત્યાં ગયા. બીજું, ત્યાંના જે ઉચ્ચ સૌથી એમના નેતા હતા ખેમનેઈ, એને જ્યારે મારી નાખવામાં આવ્યા ત્યારે આપણે ચૂંચા પણ કરી શક્યા, શ્રદ્ધાંજલિ તો એ બી આપણા વડાપ્રધાન ના આપી શકે. આપણા ત્યાંના લોકલ વ્યક્તિ ગયા હતા કોન્ડોલેન્સ લઈને 4-5 દિવસ પછી, પણ ટ્વીટ બી ના કર્યું આપણે ભાઈ એમને દુઃખ છે, આ છે, ભાઈ એ કરું. ત્રીજું, ઈરાન વિરુદ્ધ જ્યારે આખા ગલ્ફ કન્ટ્રી એક વિરુદ્ધ થઈ ગયું કે આપણે ઈરાનને આવું કરીએ, તો આપણે ઈરાનની સાથે રહેવાના બદલે ગલ્ફ કન્ટ્રીનું જે સ્ટેટમેન્ટ એની સાથે રહ્યા, એ બરાબર છે. ચોથું, જ્યાર સુધી
અમેરિકા કે ઇઝરાયલ હુમલો કર્યો ત્યાં સુધી આપણે કંઈ ના બોલ્યા આપણા વડાપ્રધાન, પણ જ્યારે ઈરાને હુમલો વળતો કર્યો ત્યારે કીધું કે ભાઈ અમે તો હિંસાના વિરોધી છીએ, આવું બધું બોલવા માંડે આપણે. અને હોર્મુઝ જે છે એ તો અસ્વીકારે છે બંધ થવું, પણ બંધ છે જ ક્યાં? ઈરાને કીધું છે કે ભાઈ અમારા મિત્ર રાષ્ટ્ર માટે ખુલ્લું છે. અને જો એ અમેરિકાને કહી શકતો હોય કે ભાઈ સોરી ઈરાન જો શ્રીલંકાને કહેતો હોય કે ભાઈ તમારા માટે અમારું બધું જ ઓપન છે, તો તમને કેમ નહીં? સવાલ થાય ને. ઈરાન તમને કેમ નહીં કહેતો અને તમે કેમ નથી કહેતા કે લાવો હું મધ્યસ્થી કરવા તૈયાર છું? તમે રશિયા અને યુક્રેન વચ્ચે તો કહેતા હતા, તો આમાં કેમ નહીં? રીઝન એ છે કે આપણી જે વિદેશ પોલિસી છે તે નિરાલી એ ઢળી ગઈ છે, એકદમ યુટર્ન થઈ ગઈ છે. ઘણા કહે છે કે પ્રધાનમંત્રી કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. હા, કોંગ્રેસ, તમે કોંગ્રેસની ભાષા બોલો છો. કોંગ્રેસ એવું કહે છે કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. અને કેમ કહે છે એના બી કારણો છે. આપણને કે ઈરાનથી તમે તેલ ના લો એટલે ના લઈએ, પછી કે રશિયાથી તમે તેલ ના એક મહિનો લો તો પાછા લઈએ, ના પછી કે ના લો તો નહીં લઈએ, પછી યુદ્ધ થાય તો કે 1 મહિને લેજો, તો કે ઠીક છે સાહેબ 1 મહિને. પછી કે પેલું ચાબહાર પોર્ટ તમે છોડી દો તો આપણે ચાબહાર પોર્ટ છોડી દઈએ. એ કહે કે ભાઈ તમારું યુદ્ધ જે છે ભારત પાકિસ્તાનનો જે સંઘર્ષ હતો એ મેં ટ્રમ્પ કે મેં રદ કરાયું, બંનેનું યુદ્ધ અટકાયું છે, ચોરે એ આપણે કંઈ નથી કહેતા. એટલે આ પાછું એપેસ્ટીન ફાઇલ આવે, પછી એ તમામ વસ્તુ ઘટનાક્રમ આવે, અદાણી ઉપર કેસ થાય. એટલે આ બધું સંજોગો જોડીને વિપક્ષ એવું કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમ્પ્રોમાઇઝ થયા છે. જો કેટલું સાચું કેટલું ખોટું તમે વિચાર કરો. ઓઇલ મંત્રી કોણ? તો હરદીપ પુરી. હરદીપ પુરીનું નામ એપેસ્ટીન ફાઇલમાં કેટલી ઘણી વખત આવ્યું. એમના છોકરી ઉપર આરોપ લાગ્યો કે એમણે જોર શોરથી ફંડ લીધી એની છોકરીએ. આ તમામ વસ્તુઓ છે. એ ભાઈ એવું કહેતો હોય કે તેલ કા આયાત ભંડારણ હમારે પાસ બહોત હૈ, અને આ લોકો લાઈનો લાગી રહી છે. સરકાર કહે છે લાઈનો લાગી છે, નાના મુખ્યમંત્રી કહે છે લાઈનો, એટલે ડેપ્યુટી સીએમ કહે છે તો લાઈનો લાગી, સીએમ કહે છે તો એ લાઈનો કે લોકોને આજે લોકો જો હું કહું આજે રસ્તામાં ઓછી છે ભીડ, પણ સવાલ એ છે કે ભીડ છે, લાઈન છે, લોકોમાં એક પેનિક છે કે સાહેબ કંઈ પણ કરી શકે છે. અડધી રાત્રે આવીને નોટબંધ કરી શકે છે, નોટબંધી કરી શકે છે, અડધી રાત્રે આવીને લોકડાઉન લગાવી શકે છે, આ તમામ વસ્તુ કરી શકે છે. આ તમામ વસ્તુના કારણે આ લાઈનો થઈ. જો ઓછા વધતા પ્રમાણમાં યુદ્ધ થાય તો અસર થાય, પણ આવું અસર લોકો પેનિક થઈ જાય. આપણે સીધી રીતે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા જ નથી. આજુબાજુની ચીન જેવી કન્ટ્રી પાસે પૂરતા પ્રમાણમાં છે, ઓવર એક્સેસ છે, એક્સ્ટ્રા છે. અને પાછું એણે તો સ્ટેન્ડ લીધું કે અમે ઈરાન જોડે છીએ, રશિયાએ કીધું અમે ઈરાન જોડે છીએ, અમે ડ્રોન મોકલીશું, આ મોકલીશું, પણ આપણે તો કંઈ નથી કરી શકતા. આપણે તો ખુલીને કહી રહ્યા છીએ કે ઇઝરાયલ જોડે છીએ ને, તો ખુલીને કહી રહ્યા છીએ કે ભાઈ કોઈ સ્ટેન્ડ તો લો, તમે એક્શનથી દેખાડો છો કે અમે ઇઝરાયલ જોડે છીએ, અમે અમેરિકા જોડે છીએ, પણ તમારા અને તમે ત્યાં એના રાષ્ટ્રપતિ જોડે બી, ઈરાનના રાષ્ટ્રપતિ જોડે બી વાત કરો છો, તો ભાઈ તમે સ્ટેન્ડ લો. અને એ સ્ટેન્ડ નહીં લેવાના કારણે નુકસાની થઈ રહી છે. દેશમાં એકવાર કેવો કહે છે સર, જેમ આપણે ગ્રાઉન્ડ પર પણ વાત કરી કે 5,000 નું મળશે ને તો પણ અમે તો લેવાના છીએ. કાલે અલગ અલગ પ્રકારના ખબર છે, અલગ અલગ મીમ્સ વાયરલ થઈ રહ્યા હતા આપણા જ કેવા મીમ્સ, ના અલગ અલગ લોકોના, કે ભાજપનો ખેસ લગાડેલો ગાડીવાળા બી લાઈનમાં ઊભા હતા. ભાજપના ખેસ લગાડેલા લોકો જે લોકો કહેતા હતા કે 5,000 મળશે, એ લોકો બી સરકાર પર ગુસ્સે થતા હતા, કારણ કે 1 કિલોમીટર લાઈન લાંબી હતી. જે કહેતા હતા અમે કટ્ટર રાષ્ટ્રવાદી છીએ અને દેશને જીવ આપી દેવા તૈયાર છે, એ લોકો બી લાઈનમાં હતા. 5,000 નથી આપી શકતા, જીવ આપવા તૈયાર છે. આ ગેસ સિલિન્ડર તમે લેવા જાઓ તો 5,000 મળે છે તો ગાળો આપે છે, હવે લઈ લો બ્લેક માર્કેટિંગમાં 5,000. તમે તો સમર્થક છો. પણ એ બધી વાતો અને હસવા માટે બરાબર છે, પણ જ્યારે કહેવાય ને કે આપણા ઉપર પડે છે ને નિરાલી, ત્યારે ખબર પડે છે તમારા છોકરાને એડમિશન નહીં મળે, તમારા છોકરાને રોજગારી નહીં મળે, તમારા છોકરાને પેટ્રોલ નહીં મળે, રાધણ ગેસ તમારા ઘરે ટાઈમસર નહીં. આજે બી મારા ઘરે અઠવાડિયું થઈ ગયું છે, મારા ઘરે નથી, 10 દિવસ ઉપર થયું છે. એટલે 18મી તારીખે પહેલાં તો નોંધાયું નહીં, પછી કે 30 દિવસ પછી આવશે ને હજુ ઠેકાણા પડતા નથી. મેં ગેસ સિલિન્ડરના મિત્રને ફોન કર્યો જે એજન્સી છે ને કે સાહેબ હજુ તો અમે 15મી 16મીનું ડિલિવર કરી રહ્યા છે, 17મી 18મી તો 2-3 દિવસ લાગશે. એટલે અમે તો કરીએ શું કે સાહેબ ઇન્ડક્શન ઉપર બનાવો, બીજું કંઈ કરી શકું એ સ્થિતિ નથી. હું વિચાર તો કરું. અને વચ્ચે એવું આવ્યું હતું કે ગેસ સિલિન્ડરવાળા એજન્સીઓ એવી ફરિયાદ કરી હતી કે આ જે મોટી લોકો છે, મોટા એજન્સીઓને પહેલાં આપવાની વાત કરે છે, પછી નાના એજન્સીઓ. તમે વિચાર કરો 60,000 કરોડનું તમારું મોરબીનું ટાઇલ્સ ઉદ્યોગ છે એ બંધ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાહેબ અત્યારે બંધ છે, બોઇલરો મોટા મોટા બંધ છે, ધંધા રોજગારી, લોકો રિવર્સમાં જે લોકો ગામડાથી શહેરોમાં આવ્યા હતા પરપ્રાંતિયો પરત જવા મજબૂર છે. આ બધી વસ્તુઓ ઉપર
નથી ચર્ચા થતી, પણ આ નથી હોતી. અમૃતકાળ છે ને, આપણે જૂના જમાનામાં પાછા જઈ રહ્યા છે. જો લાઈનોમાં નહીં, હવે ચૂલા પર આવીશું. આ અમૃતકાળ છે, તમે સમજી નથી રહ્યા. દેશી કલ્ચરને બચાવી દેશી culture છે વેસ્ટર્ન કલ્ચર નહીં બચાવી રહ્યા. તો હું તો એવું જ કહી, પછી કેળાના પત્તા પહેરી લોકોને ફરવા જોઈએ, તમને કહું જંગલમાં પાછા જતા રહેવા જોઈએ, એ પણ થશે. પાષાણ યુગમાં જતા રહેવા જોઈએ. આ બધું કારણ કે લોકો નિરાશ થઈ રહ્યા. જે રીતે કાલે કે પરમ બધી ભાઈ કહી રહ્યા હતા, લોકડાઉન લગાવીને ઝંઝટ માટે આ લાઈનો, તો કેવી રીતે નિરાશ થયા છે. આ લોકોની ફ્રસ્ટ્રેશન છે. વિચાર કરો, આ કેટલી પીડાથી લોકો કહેતા હશે કે સર લોકડાઉન જ લગાવી દો, ઘરમાં તો રહીએ, આવી લાઈનમાં રહેવા કરતા એમ. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ, નમસ્તે. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.